જ્યાં પહેલા પર્યટકો ફરકતા ન હતા તે ગુજરાતમાં હવે પર્યટકોનો જમાવડો થઈ રહ્યો છે। ખાસ અમદાવાદમાં એવી અનેક સાઇટનું નિર્માણ થઈ રહી છે કે દૂર દૂરથી પ્રવાસીઓને ખેંચી લાવે છે। અમદાવાદ રિવરફ્રન્ટ પર બનેલો અટલ બ્રિજ, ફ્લાવર પાર્ક, રિવર ક્રૂઝ, વોટર એક્ટિવિટી બાદ વધુ એક આકર્ષણ આપવા જઈ રહ્યું છે। ત્યારે કયું છે આ નવું નજરાણું, કેમ તે છે સૌથી ખાસ, આવું જોઈએ। અમદાવાદમાં મળશે લંડન જેવી મજા। ગુજરાતમાં એક મોટી કંપનીની થઈ એન્ટ્રી। રિવરફ્રન્ટ પર હવે લાગી જશે ચાર। દેશભરના પર્યટકોનું જે બનશે આકર્ષણનું કેન્દ્ર। હરવા ફરવાના શોખીન અમદાવાદીઓ અને ગુજરાતીઓ માટે અમદાવાદમાં જ એક નવું નજરાણું આવી રહ્યું છે। આ એવું નજરાણું છે કે તમે અમદાવાદમાં જ લંડન અને મુંબઈ જેવી મજા કરી શકશો। શહેરની શોભા વધારતા સાબરમતી રિવરફ્રન્ટ પર આ નજરાણું બનવાનું છે, જે તૈયાર થયા બાદ શહેરની શોભામાં ચાર ચાંદ લાગી જશે। જે ગુજરાતીઓ મોજ મસ્તી અને આનંદ કરવા અમદાવાદ છોડીને બહાર જાય છે, તેમને બહાર જવાની હવે જરૂર નહીં પડે। અમદાવાદ મહાનગરની અંદર એક અનેરું પીછું ઉમેરવા જઈ રહ્યું છે। રિવરફ્રન્ટ ખાતે પૂર્વ બાજુએ અટલ બ્રિજની ત્યાં આગળ ઇમેજિકા કંપનીએ રિવરફ્રન્ટ ખાતે MOU કરશે। પરિણામે વર્લ્ડ કક્ષાની એમ્યુઝમેન્ટ પાર્ક અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે જોવા મળશે। આગામી 2 વર્ષની અંદર આ ઇમેજિકાનો જે પાર્ક છે, એમ્યુઝમેન્ટ પાર્ક, એ તૈયાર થશે। પરિણામે એન્ટરટેનમેન્ટની દ્રષ્ટિએ પણ અમદાવાદ એક હબ બનવા જઈ રહ્યું છે। અમદાવાદનો રિવરફ્રન્ટ અનેક નજરાણાને કારણે ફરવા માટેનું હોટસ્પોટ બની ગયો છે। હાલ શહેરભરમાં સાબરમતી નદીના કાંઠે રિવર ક્રૂઝ, વોટર એક્ટિવિટી, ફ્લાવર પાર્ક, અટલ બ્રિજ સહિતના અવનવા આકર્ષણો છે, જેમાં વધુ એક આકર્ષણનો ઉમેરો થશે। અટલ બ્રિજના છેડે 46,000 સ્ક્વેર મીટર વિસ્તારમાં રિવરફ્રન્ટ પર વાઇબ્રન્ટ એન્ટરટેનમેન્ટ હબ બનાવવામાં આવશે। આ માટે ઇમેજિકા વર્લ્ડ એન્ટરટેનમેન્ટ 130 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। આ એન્ટરટેનમેન્ટ હબમાં સ્નો પાર્ક, ફૂડ પ્લાઝા, એમ્ફી થિયેટર, લંડન આઈ સહિતના અનેક આકર્ષણો હશે, જે તૈયાર થયા બાદ અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી ઉઠશે। અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર, મેક્સિકોની કિડઝાનિયા અને ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડને સાથે મળી ઇમેજિકા એન્ટરટેનમેન્ટ હબ તૈયાર કરશે, જેના કારણે વિશ્વની અનેક ટેકનોલોજીનું અમદાવાદમાં આગમન થશે। અમદાવાદનું આ અનોખું નજરાણું 1.5 થી 2 વર્ષમાં પૂર્ણ થાય તેવું અનુમાન છે। શહેરને એન્ટરટેનમેન્ટ હબ બનાવવા માટે 30 વર્ષ માટે જમીન લીઝ પર આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમેરિકાની ડેવ એન્ડ બસ્ટર્સ, મેક્સિકોની કિડઝાનિયા અથવા ફિનલેન્ડની સુપર પાર્ક જેવી આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ કોલોબ્રેશન એ પણ આની અંદર એમ્યુઝમેન્ટ પાર્કની અંદર જોવા મળશે। પરિણામે જે રિવરફ્રન્ટ, જે રમણીય રિવરફ્રન્ટ છે, એમાં આ એમ્યુઝમેન્ટ પાર્ક આવતા એને ચાર લાગશે। ઇમેજિકાના આગમનથી રિવરફ્રન્ટ પર બાળકો, યુવાનો અને વૃદ્ધો સહિત તમામ લોકો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાની મનોરંજન સુવિધા આવશે। એન્ટરટેનમેન્ટ હબમાં ઇન્ડોર અને આઉટડોર રાઇડ્સ તેમજ આકર્ષણો હશે। એન્ટરટેનમેન્ટ હબમાં લંડન આઈની જેમ ફેરવ્હીલ પણ હશે, જેની ટોચથી આખા શહેરને જોઈ શકાશે। તો રિવરફ્રન્ટ પર અટલ બ્રિજની પાસે કેવડિયા જેવું નેચર પાર્ક તેમજ દુબઈના મ્યુઝિકલ ફાઉન્ટેન જેવો ફુવારો પણ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે। આ માટે ઇમેજિકા કંપનીએ કોર્પોરેશનને 47 લાખ જેટલું ભાડું ચૂકવવું પડશે। આ ભાડામાં દર વર્ષે 10% વધારો કરવામાં આવશે। સાથે જ ઇમેજિકા વર્લ્ડને કુલ આવકનો 12.25% હિસ્સો રિવરફ્રન્ટ કંપની સાથે શેર કરવાનો રહેશે। મહારાષ્ટ્રની પ્રખ્યાત ઇમેજિકા કંપનીને આ કામ સોંપવામાં આવ્યું છે। અંદાજે 130 થી 150 કરોડના ખર્ચે આખો એમ્યુઝમેન્ટ પાર્ક, સ્નો પાર્ક, ફૂડ કોર્ટ સહિતના અન્ય એવા સેંકડો આકર્ષણ હશે, જે લગભગ આગામી 2 થી 2.5 વર્ષમાં અહીંયા ઊભા થશે અને તે બાદ રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત લોકોને વધુ એક નજરાણું મળશે।
અમદાવાદમાં દિવસે ને દિવસે પર્યટનના સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે. એક બાદ એક નવા આકર્ષણો અમદાવાદમાં આવી રહ્યા છે. આજે શહેરનો રિવરફ્રન્ટ અમદાવાદ કે ગુજરાત પૂરતો જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. જો ઇમેજિકા કંપનીએ ભરેલું ટેન્ડર કોર્પોરેશને મંજૂર કર્યું તો અમદાવાદ વિશ્વ ફલક પર ચમકી જશે અને ગુજરાતીઓ વિદેશમાં હોય તેવી મનોરંજનની સુવિધાઓનો આનંદ અમદાવાદમાં જ માણી શકશે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.